તારે ઘોડે રમવાને માતાજી અમે દોડી આવ્યા. આજ તારે ઘોડે રમવાને મહાદેવજી અમે દોડી આવ્યા. આજ તારે ઘોડે રમવાને મહાદેવજી અમે દોડી આવ્યા. કે આજ તારે ઘોડે રમવાને ગણેશજી દોડી આવ્યા. આજ તારે ઘોડે રમવાને ગણેશજી દોડી આવ્યા. કે આજ તારે ઘોડે રમવાને હનુમાનજી દોડી આવ્યા. આજ તારે ઘોડે રમવાને હનુમાનજી દોડી આવ્યા. અમે એટલું જ માંગીએ રે પ્રભુજી સદબુદ્ધિ આપો. અમે પ્રભુજી સદબુદ્ધિ આપો. એક જ આશાએ અમે હાથ જોડી આવ્યા. હાથ જોડી આવ્યા. આજ તારે ઘોડે આજ તારે ઘોડે રમવાને માતાજી અમે દોડી આવ્યા. આજ તારે ઘોડે રમવાને માતાજી અમે દોડી આવ્યા. કે આજ તારે ઘોડે રમવાને માતાજી અમે દોડી આવ્યા. તારે ઘોડે રમવાને માતાજી અમે દોડી આવ્યા. અમે મનની મલિન તારે માતાજી સૌ છોડી આવ્યા. અમે મનની મલિન તારે માતાજી સૌ છોડી આવ્યા. આજ તારે ઘોડે રમવારે માતાજી મેં દોડી આવ્યા. આજે તારે ઘોડે રમવાને માતાજી અમે દોડી આવ્યા. બોલે ગાયત્રી માતા કી, सावित्री माता की, दुर्गा माता की, हनुमान दादा की, गणपति दादा की. જાના માટે છોડી દેશે. વાદળ એ પાણીને ધરતી પર વરસાઈ દેશે, એના ભાગનો યજ્ઞ કરી દેશે, પોતાની પાસે આવેલું કંઈક બીજા માટે છોડી દેશે. વૃક્ષો ફળ આપે, લાકડા આપે, ગાય દૂધ આપે, પશુ પક્ષીઓ બધા જ કંઈક ને કંઈક. આપણે પણ આપણા માતા પિતા માટે, બાળકો માટે, મિત્રો માટે કંઈક ને કંઈક કરતા છે. બધું જ યજ્ઞ છે. અને એટલે જ આખી સૃષ્ટિ યજ્ઞથી જોડાયેલી છે. તો યજ્ઞને ભાવ, આપણે તો ભાવ યજ્ઞ કરી રહ્યા છે ને, તો અહીંથી ઉભા થઈએ ને ત્યારે એ ભાવ આપણે અંદર વિકસિત થવો જોઈએ. ત્યાગ, પરોપકાર, પરોપકારની ભાવના, એકબીજા માટે ઘસાવાની વૃત્તિ, પોતાની આવડત અને યોગ્યતાનો એક અંશ સમાજ અને સંસ્કૃતિ માટે વાપરવાની વૃત્તિ આપણી અંદર વિકસિત થવી જોઈએ. એ સંપ અને એકતાનો ભાવ આપણી અંદર વિકસિત થવો જોઈએ. દેવ પૂજન, દેવત્વ આપણી અંદર ઉતરી આવવું જોઈએ. એ પૂરેપૂરી શ્રદ્ધા ભાવ સાથે દીપ મહાયજ્ઞની શરૂઆત કરીશું. સમય મર્યાદા પ્રમાણે ચાલતા જઈશું. ખૂબ